અમને આશીર્વાદ અર્પણ કરી આપજો. નમો દેવ્યૈ મહાદેવ્યૈ શિવાય સતતં નમઃ. પ્રકૃતિ પ્રગરાય નિયતા પ્रणता સદા. રામાય નમો નમઃ. ઉમિયાય નમો નમઃ. નમસ્કારાન સમર્પયામિ. ચમચી ભરીને જલ પકડવાનો. અનેન સ્મરણ માત્રેણ પૂજન કર્મ માતૃક પ્રિયદાન નમામઃ. બોલીએ શ્રી ઉમિયા માત કી જય. હવે લગ્નનો આપણે આરંભ કરી રહ્યા છીએ. કન્યાના પિતાએ ચમચી ભરીને જલ પકડવાનું. તો હવે વરરાજાની આપણે પૂજા કરી રહ્યા છીએ. આપણા આ ચોરીની અંદર પધારેલા વરનું પૂજન કરી આપવાનું, ચમચી ભરીને પાણી પકડી રાખવાનું. આપણે સંકલ્પ કરી આપીશું. પ્રારબ્ધ જગન્ના સંગના સિદ્ધિ અર્થમ યથાશક્તિ અનુસારેણ વર પૂજન ચ કરીશ્યે. પાણી મૂકી દેવાનું. વરરાજા આપણા આગળ આવ્યા હોય તો શાસ્ત્રએ કહ્યું કે ભગવાનનું સ્વરૂપ છે. આપણા આગળ આપણી કન્યા લક્ષ્મીનું સ્વરૂપ છે. આપણી લક્ષ્મીને લેવા માટે આજે પધાર્યા છે. તો વરરાજા જયારે આવે તો પહેલા બેસવા માટે આપણે એમને આસન આપવું પડે. દર્ભનું આસન, જેને કહેવાય વિસ્તર. તો તમામ કન્યાના પિતાએ ખોબો ધરવાનો અને બ્રાહ્મણ દેવતાઓને વિસ્તર આપજો અથવા હાથની અંદર અક્ષત આપજો. દરેકે વિસ્તર અર્પણ થયેલો છે. તમામ બ્રહ્મ દેવતાઓ હાથમાં વિસ્તર આપશે અને બેસવા માટે આપણે સોનારૂપી આસન આપી રહ્યા છીએ, એવો ભાવ કરી રહ્યા એક છીએ. વિસ્તર આપજો, બીજો વિસ્તર પછી આપવાનો. પહેલો